ગુજરાતીઓ ફરસાણ ખાવાના શોખીન હોય છે. તેમાં પણ ખાસ કરીને ખમણ, ઢોકળા, લોચો, હાંડવો, ખમણી વગર ગુજરાતીઓની સવાર અધૂરી હોય છે. ત્યારે ગાંધીનગર રામકથા મેદાનમાં છેલ્લા 25 વર્ષથી પ્રકાશભાઈ પટેલ સ્વાદિષ્ટ ગુજરાતી વ્યંજનો ગાંધીનગર વાસીઓને ખવડાવે છે. ગાંધીનગરના સેક્ટર 11માં આવેલ રામકથા મેદાનમાં ખાણીપીણીની લારીઓની કતાર છે. લગભગ આ કતારમાં તમને તમામ પ્રકારની વાનગીઓ ખાવા મળી જાય છે. ખાણીપીણીની લારીઓની વચમાં એક અલગ નામ તરી આવે છે, એ છે પ્રકાશભાઈ ઢોકળાવાળા. પ્રકાશભાઈ છેલ્લા 25 વર્ષથી ગાંધીનગર વાસીઓને લાઈવ ઢોકળા, લોચો, ખમણ, ખમણી, હાંડવો વગેરે ગુજરાતી વાનગીઓ ખવડાવે છે. પ્રકાશભાઈએ પોતાની સફળતા વિશે જણાવ્યું કે કમ્પ્લીટ જ કે જોરદાર આઈટમ બનાવી છે. સિંગ તેલમાં જ બનાવી છે અમે પ્યોર. અને કોઈ દિવસ અમારા ગ્રાહકની સામે જ બનાવવાની વસ્તુ અમારે, એટલે ગ્રાહકો કે ના વસ્તુ સારી છે, ક્વોલિટી સારી છે અને સસ્તો ભાવ છે. 40 રૂપિયા ઢોકળાના છે, સેવ ખમણીના 30 રૂપિયા છે, ઇડલી વડાના 40 રૂપિયા છે, હાંડવાના 60 રૂપિયા છે, લોચાના 40 રૂપિયા છે. એટલે ભાવે રિઝનેબલ છે અને ગ્રાહક ખુશ થઈને જાય છે નાસ્તો કરે ત્યારે. પહેલાં હું અમદાવાદમાં નોકરી કરતો હતો ખાણીપીણીમાં જ. પછી મને એમ થયું કે હવે કંઈક આગળ વધવું હોય તો કંઈક ધંધો આપણો પ્રાઇવેટ કરે. એટલું આપણું મોટું બજેટ નહોતું, એટલે નાના વ્યવસાયથી ચાલુ કરેલું છે. અત્યારે 2006માં મેં ચાલુ કર્યું છે. અત્યારે ધીમે ધીમે ગ્રાહકો, પહેલાં શરૂઆતમાં મેં સેવ ખમણીના ખમણ જ ચાલુ કર્યા હતા. પછી જેમ જેમ ગ્રાહકોની ડિમાન્ડ વધી એ રીતે લાઈ ઢોકળા ચાલુ કર્યા, સુરતી લોચો ચાલુ કર્યો, હાંડવો ચાલુ કર્યો, ઇડલી વડા ચાલુ કર્યા. એટલે ગ્રાહકોને હવે મજા આવે છે નાસ્તો કરવાની. ગરમ ગરમ લાવ્યું એમને સામે જ બનાવી આપવાનો. અને મેં આમાં બહુ મોટી સ્ટ્રગલ કરેલી છે. અને ધીમે ધીમે લોકોનો પ્રોત્સાહન મળ્યું છે. અને બધા ગ્રાહકો ધીમે ધીમે કહે છે ના વસ્તુ સારી છે, મજા આવે છે. અને બધું જ તેમની સામે જ ગરમા ગરમ જ વસ્તુ બનાવી આપીએ છીએ. હું ઘણા 2-3 વાર અમે લોકો અહીંયા ગાંધીનગર સેક્ટર 11 પાસે આવેલા પ્રકાશભાઈના ત્યાં હાંડવો ઢોકળા અમે લોકો નિયમિત નાસ્તો કરીએ છીએ. ટેસ્ટ વાઇઝ બિલકુલ બહુ સરસ છે, બિલકુલ મસ્ત. લાઈવ ગરમ ગરમ બનાવીને સામે જ આપે છે, બરાબર છે. અને બિલકુલ હાઇજેનિક છે. એટલે અને ટેસ્ટ તો એક જ નંબર. એમ હાંડવો ઢોકળા તો ખાસ એમના બહુ જ સારા રહે છે નાસ્તામાં. હું પ્રકાશભાઈને ત્યાં ઘણા વર્ષોથી આવી રહ્યો છું. પહેલાં આમની લારી મેઘમલ્હારની સામેની સાઈડ હતી. અત્યારે રામકથા મેદાનમાં આવી ગઈ છે એમની લારી. હું છેલ્લા વર્ષોથી અમને ત્યાં હાંડવો છે, ઢોકળા છે એ નિયમિત ખાવા આવી રહ્યો છું. એમનો હાંડવો જે છે બીજા બધા કરતાં હાઇજેનિક છે. ઢોકળા બી સ્વાદિષ્ટ છે અને બધી રીતના સારો છે. કંઈ આડઅસર થતી નથી. જેમ અત્યારે પીઝા, બર્ગર ને બધું ખાવાથી આપણને જે આડઅસર થાય છે, ખોટા રૂપિયા ખર્ચવા પડે છે એના કરતાં એકદમ સસ્તું, સારું અને ઘર જેવો ટેસ્ટ આપે છે પ્રકાશભાઈ. અને વર્ષોથી એક જ ટેસ્ટ એમણે જાળવી રાખ્યો છે. છેલ્લા 5-10 વર્ષથી હું એમને ત્યાં જ નાસ્તો કરું છું અને અમે એમના નિયમિત કસ્ટમર જ છીએ. ઘર જેવો સંબંધ છે અમારે એમની જોડે.